દરરોજ 30 મિનિટ ચાલવાથી આટલા બધા અદ્ભુત ફાયદા થશે. ચાલો જાણીએ એવું સાયન્સ કે જે જીમ ટ્રેનર્સ પણ તમને ક્યારેય નહીં કહી શકે. આપણે ચાલવાને બહુ જ સામાન્ય એક્સરસાઇઝ ગણીએ છીએ, પણ એડવાન્સ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ મુજબ રોજ માત્ર 30 મિનિટ ઝડપથી ચાલવું દુનિયાનું સૌથી પાવરફુલ નેચરલ થેરાપી. પહેલો ફાયદો, જ્યારે તમે 30 મિનિટ ચાલો છો ત્યારે હાર્ટ પમ્પિંગ સુધરે છે અને નસોમાં નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ થાય છે, જે બ્લડ પ્રેશર અને બ્લડ કોલેસ્ટેરોલને કુદરતી રીતે ઓગાળી નાખે. બીજો ફાયદો, ચાલવાથી બોડીના મસલ્સ લોહીમાં રહેલા વધારાના ગ્લુકોઝને ઇન્સ્યુલિન વગર જ સીધો એનર્જી તરીકે વાપરી લે છે, જેથી ટાઈપ 2 ડાયાબિટીસ થવાનો ખતરો 40% ઘટી જાય છે. ત્રીજો ફાયદો, ચાલતી વખતે બ્રેઇનમાંથી હેપી હોર્મોન્સ એટલે કે એન્ડોર્ફિન અને સિરોટોનિનનો સ્ત્રાવ થાય છે, જે માનસિક તણાવ, ચિંતા, ડિપ્રેશન જડમૂળથી સાફ કરે છે. ચોથો ફાયદો, આનાથી લોઅર બોડીનું બ્લડ સર્ક્યુલેશન વધે છે, જેથી સાંધામાં નેચરલ લ્યુબ્રિકેન્ટ એટલે કે ગ્રીસ બને છે અને ઢીંચણના દુખાવામાં કાયમી રાહત આપે છે. જો તમારે ચાલવાનો બેસ્ટ ફાયદો લેવો હોય તો ક્યારેય જમ્યા પછી તરત જ ફાસ્ટ ન ચાલો. સવારે ખાલી પેટે અથવા જમ્યાના 2 કલાક પહેલા ચામડી ઉપર હળવો તડકો લાગે એ રીતે 30 મિનિટ નોનસ્ટોપ ચાલો. ચાલતી વખતે લાંબા અને ઊંડા શ્વાસ લ્યો, જેથી ફેફસાને ડબલ ઓક્સિજન મળશે. જો આ માહિતી લોજિકલ લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને હેલ્થ કન્ટેન્ટ માટે અમારા પેજને હમણાં જ ફોલો કરો. તમારા એવા 800 મિત્રને આ રીલ શેર કરી દો જેને ચાલવા જવાનું રોજ નવું બહાનું કાઢે છે.